સોસાયટીમાં ફરી નવા નાટક થવાની તૈયારી છે ને કે સવારે 6 વાગે ઉઠીને યોગા કરવાના. સવાર 6 વાગે શિયાળામાં યોગાન ફોગા જેને શોખ હોય ને એ ઘરમાં કરજો. હીના મેં એ જ કીધું. અને કોણ નક્કી કરી લે છે આ બધું ભાઈ? ચેરમેન ને પૂછ્યું? આમ તો ચેરમેન ને બધું પૂછો છો. ગટર ઉભરાઈ તો કે ચેરમેન, પાણી નહીં આવતું કે ચેરમેન. હા, અને અત્યારે ચેરમેન ને પૂછ્યું બી નહીં. કોણ હતું આ જાતે નિર્ણય કરવા વાળું? એક જ નવરી છે સોસાયટીમાં, પેલી રિયા. આવ ડોબા જેવી, એના નામ મગજ જ નહીં. નવરી બેઠી બેઠી આ બધું વિચાર. તમે શું કરો છો? હું યોગાની તૈયારી કરું છું. એમની વાત 100% સાચી છે. શરીર માટે યોગા જરૂરી છે. જો તો પણ તમે તો હમણાં ના પડતા હતા. પણ મેં અત્યારે હાલ નિર્ણય લઈ લીધો ઓન ધ સ્પોટ કે શરીર માટે યોગા બહુ જરૂરી છે, તો આપણે યોગા કરવાના. એનું નામ આપણી તમે નિર્ણય લીધો છે. એમ કોને મને? એના નામથી મારે યોગા કરવાના ને એના નામને શું લેવા દેવા? બકા મેં એ જ વિચારું છું. તું તૈયારી કર, કાલ સવારે વહેલા ઉઠીને આપણે યોગા કરવાના. હવે સવારે 10 વાગ્યા સુધી તો ઉઠતા નહીં. પેલી ભેંસ ઊંધી પડ્યું એમ તો પડી રહ્યો છો. અરે પણ હું ઉઠી જાય ને, તું ચિંતા શું લેવા કરું છું? પણ એ બધું તમારા કામનું શોધ નહીં. આ ખાલી ફક્ત સ્ત્રીઓ માટે જ છે. કોને નક્કી કર્યું? સોસાયટી વાળાએ. સોસાયટી વાળા મોટી તોપ છે. હું નક્કી કરે. હું હમણાં મીટિંગ બોલાવું છું. પુરુષોનું શું, છોકરાઓનું શું? ખાલી સ્ત્રીઓ જ પોતાનું શરીર આચવશે. પણ પુરુષ માટે અલગ ટ્રેનર હોય ને. પણ ટ્રેનર ની ક્યાં જરૂર છે? રિયા ભાભી જે કરે એ જોઈને અમે કરી શકીએ ને. કેમ? એટલે એનું જોઈને જ કરવાનું. બીજા બધા કરતા એનું જોઈને નહીં અરે કરવાનું. વાત એમની ચાલે છે એટલે હું એમ કહું છું કે એનું જોઈને તમારા નાટક બધા દેખાઈશ મને. નાટક ના કરશો, તમારે ક્યાંય જવાનું નહીં. અલ્યા પણ સોસાયટીમાં સમૂહમાં યોગા થતા હોય તો કેમ નહીં જવાનું ભાઈ? વાત કરે છે તે. તમારે મને રોકવાની વાત ના કરે ખોટી. બોલ, શરીર ઉપર વાત આવે એટલે તને તકલીફ પડે છે. હું છેલ્લા મહિનાથી એમ કહી રહી છું કે શિયાળામાં આપણે સવારે ઉઠીને ચાલવા જઈએ, તો કે ના. અને હવે તમારે વહેલા ઉઠી જવું છે. એનું નામ સાંભળીને ચાલવું અને યોગા આખી અલગ વસ્તુ છે, અને સમૂહમાં એટલે આખી મજા અલગ છે એની. હવે હું તમને કાલે સવારે ઉઠો તો ખરા, પહેલા તમે બીજું બધું તો મૂકો સાઈડમાં. હવે 10 વાગ્યા સુધી ઉઠતા નહીં, ક્યાં યોગા જવાના? અરે ભાઈ જો એલાર્મ મૂક્યું 4 વાગ્યાનું. 5 વાગે તો આ હીરો તૈયાર થઈને બગીચામાં હશે સોસાયટીના. અરે હાલ મને દાંત ચડી છે. કોના ઉપર? સોસાયટીના છોકરાઓ ઉપર. શું થયું પણ એ તો કહો. ગાડી પાછળ એમને શું લખ્યું તું તને ખબર છે? નહીં ખબર, બોલો ને. કે ખેતરમાં નાચે મોર. લો, હવે આમાં ગુસ્સે થવા જેવી વાત હતી ક્યાંય? અરે યાર, આ છોકરાઓ કરતા ભૂંડી છે. મારી વાત તો સાંભળ. એ લોકો એવું લખ્યું હતું કે ખેતરમાં નાચે મોર, સોસાયટીના ચેરમેન ચોર. લે શું હસું છું? મને દવા મારું લોહી ઉકળી જાય છે હાથમાં. હા, ઉકળેલા લોહીને શાંતિ રાખો. પણ કોને લખ્યું એ તો કહો. અરે મને ખબર નહીં. ખબર હોત તો વાળી ના તમે દે. એવું કંઈક તો કર્યું હશે ત્યારે સોસાયટી વાળા કે એમને એમ કે નહીં. અને મને 2-4 દાડા પહેલા એવી વાત મળી કે તમે નવરાત્રીના હિસાબોમાં કંઈક ગોટાળા કર્યા છે. મેં? હા, અરે મેં થોડી કર્યા છે. વાત કરે છે તો કોને કર્યા હશે? હશે કેમ? શું કર્યું છે? અલ્યા શું છે નહીં? અરે બોલો. ગોટાળા નહીં કર્યા મેં. જો એ નાસ્તાના ને બધા હિસાબ હતા ને, જે મંડપના ને બધા, એમાં થોડું આગળ બોલો ને ફટાફટ. અરે થોડું બિલ વધારે બનાવ્યું તું. મેં કોઈ દિવાળીમાં ફરવા બરવા જવું હોય ને તો પણ જવું. આવું બધું ક્યાં મને પાકની ભાગીદાર તમે બનાવી દીધી? તમારે ક્યાં બધું કરવાની જરૂર હતી? અરે બધા ભેગા થઈને કમિટી વાળા કે થોડું થોડું કંઈક કરીએ તો બધાનું કે પ્રવાસ થઈ જાય. અને કમિટી વાળાએ તમારું નામ આલી દીધું ને. અરે મને શું ખબર કોને નામ આલ્યું? અને એ લખનારનું કામ છે ને પેલું મિતનું જ હશે. એટલે મીત ના કરે લે. એ છોકરાની બધી ના સમજણ પડે. એ ડાયલો છોકરો છે, મને ના ખબર હોય. કશું નહીં. અને તમને મેં પહેલે દિવસ જ કીધું કે આપણે કઈ વહીવટો નહીં સંભાળવા. તમે આપ્યા હતા નતા મીટિંગ કરો અને ફાઇલો બધી આપ્યા હો. કમાન નહીં કરવું મીટિંગનું કશું. એ યાર તમને બધી વાતે તકલીફ છે યાર. આ લખ્યું એનું મારે જવાબ જોઈએ બસ. હા તો તમે કર્યું બાકી ને તો છે ને હું લખ્યું. બધાને- એમને લખ્યું. બાકી બધાને પાડી દે હું બંધ થાને કે તારાથી શરૂઆત થશે. મારું તો કશું નહીં કરી શકો તમે. જાઓ હવે છાના માના બધું ફાઇલો ને બાઇલો આલી આવો. મારે જોતું નહીં કશું. અને પૈસા વધારાના એ આપ્યા આવો. હસો નહીં મારી અમે. મને દાંત ચડે છો. મને દાંત ચડે. મને ચોર કીધો કેમ? છો તો કીધું એમ પણ મેં કશું હજી લીધું જ નહીં. હજી તો મારી ખાધા પૈસા તમે. હવે મારી ખાય. હવે બધું સાફ કરી નાખે. ખાતા બાતા બેંકના પિલ્લું વાળીને ઉતરાયણ ઉપર ગુમ. તું જો હવે ભાઈ ચોર લખો તમે. તાર ચોર નાચે, મોર નાચે, બધા નાચે. આ મારું એ નામ બદનામ કરશે. એમનું તો સદ બદનામ બધી રીતે. ઓહો, તમારું એ થઈ ગયું. ચેરમેન હું બન્યો, નામ તારું બગડી ગયું. આ તો તમે ચોરીઓ કરો આ છો. હું કરે 17 વાર કરે. હાળી 17 વાર થશે. હા, મગજ નહીં આ માણસનામાં તો. સમજાઈને થાક્યા. તો ભાઈ આજે તમને લોકોને મારે એક સિરિયસ વાત કહેવી હતી. જે લોકો એમ કહે છે કે મારી પત્ની મારી બૈરી નાની નાની વાતે ઝઘડો કરે છે, તો એ લોકોને શરમ આવી જોઈએ. શરમ નહીં આવતી તમને લોકોને? નાની નાની વાતે ગમે તે વાતે લડે છે, વગર વાતે લડે છે. કોઈ બાનાની જરૂર નહીં એ લોકોને. I am sorry, Babu. લો તમે પાણી પી લો. સાચું કહું છું ને હું? હા, તમે સાચું કહો છો. અને તમે બધા એમની વાત ધ્યાનથી સાંભળો. હવે બોલો. મેં કહી દીધું બધું. એ તો સમજી ગયા. હા તો પાણી પી લો. તો મહારાજ છે ને, આવો મારા. અખરોટનો લાઈવ હલવો હતો, એની જગ્યાએ છે ને આપણે દૂધીનો હલવો કરી કેમ દેવાનો. દૂધીનો હલવો? અરે દૂધી સસ્તી પડે ભાઈ, એટલે દૂધીનો હલવો કરી દેજો ને. ખાંડ બહુ ના નાખતા. ગળ્યો નહીં કરવાનો. થોડો કડવો રહેશે ને તો ચાલશે. કેમ કડવો કરવાનો? એટલે લોકો ઓછું ખાય. ગળ્યું તો લોકો બુકાડશે. પ્રસંગ હારો કરવાનો હોય, બગાડવાનો ના હોય. કડવું કરીને શરમે નહીં આવતી. તમે આનું નામ ભરજો, હું કહું એ કરજો. ડુંગળી બટાકાનું એક શાક કરવાનું. ડુંગળી બટાકાનું
પનીરનું શાક જોયું તું ક્યાંય પનીરનું કરવાનું હોય? અરે હું બધા કરતા અલગ કરીશ. શું અલગ કરશો? કરો તો આગળ. હા, બીજું શાક છે ને કોબીજનું કરી દેવાનું. કોબીજનું શાક હોય ક્યાંય? એ સલાડમાં હોય. કોબી તો મારે જોઈએ જ નહીં. પણ સલાડ નહીં રાખવાનો, એટલે કોબીજનું સલાડ અને કોબીજનું શાક બધું મિક્સ થઈ ગયું. કોબીજ મારે જોઈએ જ નહીં મહારાજ, તમને કહી દીધું. હા તો એક કામ કરો, દૂધી હલવો કરવાનો છે ને તો દૂધી વધારે મંગાવી દે. દૂધી ચણા દાળનું દૂધી ચણા. બધું દૂધી થઈ જશે. અરે પણ ભાવે એવું તો દૂધી ચણાનું શાક હોય ને જે એ તેજ હોય અને દૂધીનો હલવો ગળ્યો હોય એટલે અલગ થઈ જશે બે. હા હા, ફરસાણમાં શું છે કહો? ફરસાણમાં કઈ નહીં રાખવાનું, તેલમાં તળેલું હોય એનાથી કોલેસ્ટ્રોલ આવી જાય. તમે બીજાને ત્યાં ખાતા હતા ત્યારે કોલેસ્ટ્રોલ નતું થતું અને તમારામાં કોલેસ્ટ્રોલ થઈ જાય છે. રાખવાનું છે કંઈક. એ તું ખોટી આવી ગઈ ભાઈઓ. હા રે, હું રાખી દે બસ. અને દાલ ફ્રાય જીરા રાઈસ જે લખાયું તું એની જગ્યાએ ખીચડી કઢી. ખીચડી કઢી હોય? આ મેચિંગ કર્યું તો દાળ ભાત જ જોઈએ. મારા ફૂલ દેશી ભાણું જમાડવાનું છે જેનાથી કોઈના પેટમાં તકલીફ ના થવી જોઈએ. બીજાના ત્યાં જાવ છો ત્યારે તો મંચુરિયન ને પીઝા ને એવું હોતો છો. આ એમાં કેવું ખાટા ખાટા ઓળકાર આવે છે. તમારામાં નહીં આવે? ના આવે ને, આપણે દેશી રાખવાનું છે એટલા માટે. હવે બધું મૂકો. લિક્વિડમાં શું રાખ્યું? લિક્વિડમાં છાશ રાખી. શું રાખ્યું છે? છાશ. હવે બધું મૂકો. મહારાજ, હું તમને ફોન કરીને મેનુ કહી દઈશ, બાકી તમે અત્યારે અહીંયાથી જાઓ. અહીંયા પરિસ્થિતિ બહુ ખરાબ થવાની છે. જાઓ તમે અહીંયા. પરિસ્થિતિ બગડક ના બગડક, મહારાજ એક વાત કેવી છે, આ ભલે બોલે રાખ. જુઓ મહારાજ, ડીશ છે ને, ડીશ જે વેચવા ઉભો રહે ને એને એટલું કહી દેજો, જે ચાંદલો લખાઈને આવે ને એને ડીશ આપજે. મને આજે એક વિચાર આવ્યો, બોલ કહું. કહો. મને એમ થયું કે 100 વર્ષ પછી આપણે લોકો આ દુનિયામાં જ નહીં આવીએ, આપણા મા બાપે નહીં હોય, આપણા મિત્રો જે જોડે અત્યારે રહે છે, ફોન આવે છે, મળીએ છીએ, એ જોડે નહીં હોય. બોલ. વાત તો સાચી જ તમારી. જે મકાનમાં રહીએ છીએ, મકાનમાં કોઈક બીજું રહેતું હશે. જે ગાડી લઈને, જે બાઇક લઈને હું ફરું છું એ ક્યાંક ભંગારમાં પડ્યું હશે. તો પછી આપણે ઝઘડવાનું કોની જોડે? શું લેવા? ગુસ્સો કેમ કરવાનો? ઘમંડ શેનો કરવાનો? અને હું તને રોકું, તું મને રોકું, એકબીજાને રોકટો કે શું લેવા કરવાની? જેને જેમ જીવવું એમ જીવ. નાની જિંદગી છે. આ તો ક્યાં જવું તમારે? ક્યાંય નહીં જવું. કેમ? અરે બોલો, તમારે ક્યાં જવું છે એમ? અરે એટલે બધા ભાઈબંધો ગોવા જવાનો પ્લાન કરતા હતા. એટલે તમે ક્યાંના મોટિવેશન સ્પીકર બન્યા હતા? બધી મને ખબર પડી ગઈ. તમે જેવી ચીકણી ચીકણી ચૂપડી ચૂપડી વાતો કરતા હતા ને મારા જોડે. નથી જવાનું આપણે. તે મેં શું ખોટું કીધું વાત કરે? તું એ હારી હારી વાતો કરતી હતી, જોડે જોડે વાત કરી. હા, હું કરતી હતી હારી હારી વાતો, પણ તમે કેમ કરવા આવ્યા હતા હારી હારી વાતો? પણ મેં શું ખોટું કીધું? આ જિંદગી નાની છે, બરોબર? 100 વર્ષ પછી કોઈ નહીં હોય તો ગોવા જવા દે ને ભાઈ, ફરવા. આ તો તમે તો મને ક્યારે લઈને નહીં ગયા. તમારે શેનું જવું છે ગોવા? ત્યાં શું છે? અને પણ ભાઈબંધો જોડે બી નહીં આવીએ ને, તારી જોડે તો મારે આખી જિંદગી રહેવાનું. પાછા 7 જન્મના આ વાયદા. તો 100 વર્ષ પછી તો હું મરી જવાની. મને લઈ જાઓ. 7 જન્મના વાયદા છે એટલે બીજા 6 જન્મ તો રહે ને તું જોડે. કશુંય નહીં. તો આ જન્મની વાત કરો ને તમે. આવતા જન્મમાં રાખ ને બકા તારું. આવતા જન્મમાં મારા તમારા જોડે નહીં પડવું. મારે માણસ જ નહીં બનવું ને. માણસ તો આમાંય નહીં. શું બોલે? અરે એટલે એમ કહું છું, માણસ તો તું શું જ, પણ માણસય નહીં તારામાં. મને જવા નહીં દેતી, આટલી મેં તને સમજાઈ. એટલે સમજાવવા જ આવ્યા હતા તમે. કઈ તમારી હારા વિચાર નતા આલતા તમે. તો શું કરું કે હવે? નહીં જવાનું. બેહી જાવ ચૂપચાપ જઈને. જે રીતે વાત કરવા આવ્યા હતા ને એ રીતે જ પાછા વળી જાવ. જાઓ જાઓ, આપણે મોટિવેશન ક્યાંકથી લઈ લો. જાઓ. આટલી જિંદગીમાં ઘમંડ શેનો, ગુસ્સો શેનો? જવું છે કે નહીં તમારે હવે? હા તો તું જવા દે તો જવું ને. ગોવાની વાત નહીં કરતી. રસોડામાં જઈને વાસણ ધોઈ દો. જાઓ. ઘમંડ તમારો, ગુસ્સો તમારો. કઈ કે બોલે છે? આવી ગયા તમે? હા આવી ગયો. શું કીધું ડોક્ટરે? ડોક્ટરે એમ કીધું 10 દિવસ માટે ઘરે આરામ કરજો. એટલે તમે 10 દિવસ ઘરે રહેવાના આરામ કરવા? લગ્ન કરેલા માણસને ઘરે આરામ મળે ખરા? એટલે હું નોકરી તો જવાનો. બધી તકલીફોની વાત કરીને ડોક્ટરને? ના, તારી કઈ વાત નહીં થઈ. શું બોલ્યા? એમ કહું છું જમવાનું કાઢું, હાથ પગ ધોઈને જમી લઉં. હા જાઓ. અને તમે મગજના ડોક્ટરને કેમ નહીં બતાવતા? પેલા એ બીમારી હરખી કરો તમારી. કેવા બનાયા ઢોસા? સાચું કહું, દિલથી બહાર જેવી મજા ના આવી. બહાર જઈએ તો કે ઘર જેવી મજા નથી, ઘરે બનાવીને તો કે બહાર જેવી મજા નહીં આવતી. તમારું તો કરવું શું મને તો એ જ નહીં ખબર પડતી. ક્રિસ્પી નતા, મારા ક્રિસ્પી કડક જોઈએ. અને મેં 50 વાર કીધું ઢોસા ઘેર નહીં બનાવવાના, મને સંતોષ વળતો નહીં. મારે નતા જ બનાવો, પણ આ તો રિયા ભાભી ખીરું આપી ગયા ને એટલે મેં બનાવી. શું વાત કરે છે? હા, એવી આપી ગઈ છે. એવું છે? તો એક કામ કર, ખાલી મને પ્લેન છે ને ઢોસા બની જાય. મસાલો કોને બનાવ્યો? મેં આ બનાવ્યો. તો મસાલો ના રાખી. સંભાર કોને બનાવ્યો? એ મેં જ આ તો બનાવ્યો. સંભાર ના હાલતી. મને પ્લેન બની યાર મસ્ત. પણ તમને તો હમણાં ક્રિસ્પી નતા લાગતા ને. અરે. મેં બનાવ્યું એ જ નહીં ખાવું? એવું નહીં, ઢોસા મસ્ત બન્યા છે. અંદરનું મને થોડું કચાશ લાગી એટલે. હા, હવે બધી કચાશ લાગશે તમને. અરે પણ ખીરું તો જો સુગંધ આવે છે ગુલાબ જેવી. આ ખીરામાંથી સુગંધ આવા કોઈ દિવસ અહીંયાથી જાવ ને તો નાકે ચમચો અડાડી દે ને તો સુગંધી આવવા મળશે બધી. અને હું શું કહું, આ ઢોસો હું પતાવી દઉં છું, બહુ મજા આવી ગઈ. અને 5-6 ઢોસા બીજા બનાવી હું એમના ઘેર જઈને આપી આવું. શું લેવા? એટલે એમને મને ખીરું મોકલાવ્યું સ્પેશિયલ મારા માટે. મારા માટે? એટલે આપણા માટે મોકલાવ્યું. તો આપણે આપવાની ફરજ નહીં. એ એકલી પડોશી ધર્મ નિભાવો, મારા પડોશી ધર્મ નહીં નિભાવવાનો.
હવે નિભાવવા વાળી એમને બનાયા ને બધું એટલે તો ખીરું આપ્યું છે. અહીંયાથી જાઓ ને અહીંયા. હું ખાઈ લઉં છું આટલું, તું બનાય, હું આપવા જાય, બરોબર? બહુ પડોશી ધર્મ નિભાવો છો, જાઓ અહીંયાથી. શોખ તો જોવે ને ઘેર જવાનો. બનાવું છું ને. કશું પેપર મળશે ને, મસાલો ખાવો ને તો જ મળશે. પેપર ખાવું છે. આપણે છે ને કોઈના ત્યાં ના હોય ને એવી કંકોત્રી કરાવડાવવાની છે. હા ભાઈ, હો એક એવું કરજો, કોઈના ત્યાં ના હોય ને એવી કંકોત્રી કરજો. આપણે મુકેશભાઈ અંબાણી ત્યાં જોઈ બસ એવી સેમ આમ બોક્સ ખુલે અને ગણપતિ દાદા ઉપર આવે એવી. બે મારો જીવ ઉપર આવે છે. શેના જીવ ઉપર આવે છે? ઉભા રહો ને. અને સાઈડમાં કાજુ બદામના ડબ્બા. અરે કાજુ બદામ આખા ખાનદાનમાં કોઈએ જોયા નહીં, ના વેચવા નીકળી અમારા શકે. ખાનદાને તો બહુ જોયા, તમારા ખાનદાને નહીં જોયા ને એટલે નવાઈ લાગે છે. એ આની વાત સાંભળે ને ભાઈ તો બધું બરબાદ કરશે. આ બોલો તો બોલો. એક જ પત્તામાં આગળ પાછળ છાપીને આખી કંકોત્રી પૂરી કરી દેજો. એક પત્તામાં થોડી કંકોત્રી આવે યાર. કોઈ બુદ્ધિ જેવું છે કે નહીં તમારે? તો શું કરવાનું તારે? કુટુંબવાળાના નામ ના હોય? કુટુંબવાળાના નામ નહીં લખવાના, એ ભૂલી ગયા છે નામ, યાદ નહીં હોય એમને એમના નામ. આ ચાલો એ કુટુંબવાળાનું નામ જો ટંકો તો લખાવડાવવાનો. શાનો ટવકો? એ જલુલ થી આવજો ને પલુલ થી તો જ આવશે, એ લોકો નહીં લખવાનો ભાઈ. બધે એવું ના હોય, તમારી બધે ના ચાલે. અને હા, કંકોત્રીમાં એટલું તો લખવાનું કે ગિફ્ટ સ્વીકાર નથી. હા, એ વાત એની ખરી છે. કોઈ પણ જાતની ગિફ્ટ લેવામાં નહીં આવે, ઓનલી કેશ. 500 રૂપિયાનું કવર મિનિમમ આપવું પડશે, અને ઘર દીઠ એક વ્યક્તિ. એક વ્યક્તિ હોય, બીજાના લગ્ન હોય ને તાર આખું ઘર ટેમ્પો ભરીને જાય પણ છે. એ લોકો અને લખીને- પોતાના પ્રસંગમાં અરે એ લોકોએ લખીને ના આલ્યું હોય તો પછી બધા જઈએ જ ને ભાઈ, લખીને આપવું પડે એક જણ બે જણ. ચીકણાઈની હદ હોય બધી રીતે. આવો દિલદાર થઈ જવું તાર જેવો. મુકેશ કાકા જેવી કંકોત્રી, 2-2 લાખની કંકોત્રી, એટલે 4 કંકોત્રીમાં પ્રસંગ પૂરો. હા, એ તો થોડું આમ દેખાડવું જોઈએ, લગનમાં જ દેખાડવાનું હોય હા, બધું. પેલા જમણવારમાં મહારાજને બોલાય મેનુ નક્કી કરવા, તે પથારી ફેરવી નાહી ગયા બચારા. કશું નહીં, તમે બોલ્યા ને એટલે કઠિન ખીચડી તમે કર્યું. ફરી બોલાવું તો આવતી નહીં મેનુ નક્કી કરવા. આપણે એક કામ કરો, કંકોત્રી જ કરાવડાવી નહીં. હું ઘેર બધાને જઈને કહી આવી, 2 રૂપિયા તમે બચાવો ને કંકોત્રીના. ચલો બચ્યા કઈ કશું બચ્યા નહીં, હજી તો ભાઈ જઈને પછી જુઓ તમે. ભાઈ હેડ જે બાર નકા હશે ને, તું જઈને તો મને તોડી નાખશે. બકવાસ માણસો છે, જરાય દયા જેવું છે જ નહીં ને. શું થયું? કેમ કાચિંડાની જેમ લાલ થઈને આવી? હોશિયારી મારી લીધી તમે તમારી. એ તો રિયા ભાભીને પગે ફ્રેક્ચર થઈ ગયું. શું વાત કરે છે? તમને શું થયું? અરે ફ્રેક્ચર એમ નથી, દુઃખ જ મને. પગે ફ્રેક્ચર થયું છે, હૃદય નહીં. અરે એ જ થયું બધું. નાટકો પૂરા થઈ ગયા તમારા. એનો ઘરવાળો છેલ્લે તો પુરુષ જ ને. કોણ કહે છે પુરુષ? બાયલા જેવો માણસ છે હાવ. આ એ જ બાઈલાએ રિયા ભાભી એમ કીધું ને કે 3 દિવસ ઘરે રહો તો મને આરામ મળે. મોટે ના પાડી દીધી. બોલો શું વાત કરે છે? હાવ નક્કામો માણસ. આટલું રૂપાળું, આટલું સારું બૈરું મળ્યું છે ને તો એને કદર નહીં. પૈસામાં જીવ છે માણસને. બોલ. અરે જવા દે ને કે તું જા નોકરી. બેઠો છે એનો કોણ? પડોશી હજી જીવ છે. પહેલો હગો એટલે પડોશી. હું કરે એમની મદદ છે. આપણે કઈ કરવાનું નહીં. હું મરી જતી તો મરી જાય. આપણે શું? એટલે આવા શબ્દો અત્યારે ના બોલાય. એને ફ્રેક્ચર થયું છે પગે. તું એક કામ કર, હું જઈ આવું છું. એમને ખબર ક્યાંય જવાનું નહીં તમારે. મારું મગજ ના ફેરવો. જાઓ અહીંયાથી યાર. હા જઈ આવું છે. ક્યાં જાવ છો? ક્યાંય જવાનું નહીં. અહીંયા ને અહીંયા બેહી રહો તમે ઘરમાં. ઓય, હું આવ્યો તાર તું કેમ વાત નહીં કરતી? મેં તમારા જોડે કઈ વાત નહીં કરતી. અરે પણ શું થયું છે એ તો કે. મેં તમને સવારે એવું નતું કીધું કે આ નવું પિક્ચર આવ્યું કેટલું સરસ છે? એ તો ઘણા બધાએ કીધું પિક્ચર તો સરસ છે હો. હા તો હું હાજર રાહ જોઈને બેહી રહી હતી કે તમે ટિકિટ લઈને આવો ને આપણે જોવા જઈએ. પણ તે મને ક્યાં કીધું તું ટિકિટ લઈને આવજો, આપણે પિક્ચર જોવા જઈશું એમ? પણ મેં તમને એવું તો કીધું હતું ને કે આ પિક્ચર કેવું સરસ છે એટલે જોવા જવાનું જ કીધું હોય એવું સમજવું પડે તમારે. અરે એવું કેમનું સમજુ? કોઈ એમ કહે કે મને આ પિક્ચર સરસ લાગ્યું તો જોવા જવું જેવી કેમ નહીં ખબર પડે? કાલ ઉઠીને તું એમ કહે તાજમહેલ કેટલો સરસ છે તો કઈ થોડી લાવી દેવાનો હોય. તો હું એ જ કહું છું, થોડી લઈ જવાની હોય જોવા. મારે તમારા જોડે કોઈ વાત નહીં કરવી. અરે વાત તો કર પણ કારણ એક કામ કર, સવારે પિક્ચર હતું ને, આજે રાતે બતાવી દઉં, 10 વાગે જઈએ આપણે મારા જોવા. બસ. પિક્ચર જ નહીં જોવું. મારા એ પિક્ચર જ આખી જિંદગી નહીં. અરે પિક્ચર થોડી બદલાઈ જાય. પિક્ચર તો એ જ રે ભાઈ, રાતે જુઓ કે દાડે જુઓ. અરે યાર એક કામ કર, હોટલમાં જમવા લઈ જાઉં બસ. મારે જમવું નહીં, મારા પિક્ચર જોવું હતું. કેમ સમજતી નહીં? મારે નહીં જવું. હવે મારે ખાવું નહીં, પીવું નહીં, પિક્ચર નહીં જોવું, કઈ જ નહીં કરવું આ તો મારે. ના કરે, નહીં તો હુઈ જા જા. મારી કોઈ ભાવના જ નહીં સમજતું આ ઘરમાં. અરે તારી ભાવના તો જો કેમની ખબર પડે વાત કરે છે તે. અરે યાર એક કામ કર, હું જઈ આવું છું પિક્ચર જોવા. ના આવે ક્યાંય નહીં જવાનું. આ અડધા પ્રસંગ તો છે ને બૈરાઓને તૈયાર થવામાં પૂરા થઈ જાય છે. શું બોલ્યા તમે? થોડી વાર બેહી રહો ને તમે. અરે પણ મારું શ્રીમંત તો એવી તૈયાર થાય છે, તું તો આટલું બધું ના હોય. પણ તમને તૈયાર થતા ના આવડે એમાં હું શું કરું? અરે ભાઈ હા, અમને તૈયાર થતા નહીં આવડતું, બસ ખાલી ખાતા જ આવડે છે. અને ભૂખ લાગી છે કંઈક ખાવા માટે આપો હેડો. સાવ નાના છોકરા જેવું મગજ છે. ક્યાંક જવાનું હોય ને ત્યારે જ ભૂખ્યા થઈ જાય, ત્યાં જઈને ખાવાનું નહીં. જો બકા, જીવતો માણસ હોય ને એને ભૂખ લાગે એટલે કંઈક ખાવાનું આપો. ના બનાવવાના બહાના ઓછો. ખાવાનું તો કાયમ બસ નાટક જ હોય. વાહ સરસ, છેલ્લે નાસ્તો આવ્યો ખરી હો, અને બહુ સરસ છે, ટેસ્ટી છે એકદમ. ક્યાંથી લાવી આવો નાસ્તો? આ પિન્ટોલાનું પીનટ બટર છે. આમાં હાઈ પ્રોટીન હોય છે અને આ શરીર અને પેટ બંને માટે સરસ છે. હા ખરેખર ટેસ્ટી જો. પાછો ચીક્કી જેવો ટેસ્ટ આવે છે આનો. કેમ કે આમાં ગોળ અને સિંગનો ઉપયોગ કરવામાં આવે છે. તો ચિંતા કર્યા વગર ખાવ ને પિન્ટોલાનું જેગરી પીનટ બટર. સાથે ખુશ પણ રહો અને ફિટ પણ રહો. વાહ
તારે તૈયાર થવાનું બાકી છે કે પત્યું? અરે હું તો ભૂલી જ ગઈ 5 મિનિટમાં તૈયાર થઈને આવું. અલ્યા 5 મિનિટ તો તે 1 કલાક પહેલા કીધું તું મને. આ બહેરાઓને તૈયાર થવામાં એટલી વાર લાગે ને યાર. જલ્દી કરજે, એના ઘેર છોકરું થઈ જાય ને તારે નહીં જવાનું. હું શું કહું, આટલામાં દાંતનો ડોક્ટર કયો સારો છે? શું થયું તારા દાંતના? અરે છોડો ને, મને કઈ નહીં થયું. મારા ભાઈની વાત કરું છું. આ તો ઓછા બચકા ભરે ભાઈ લોકોના. અરે મજાક નહીં કરતી, ખરેખર એને દાંતમાં દુખાય છે. હા તો એને એમ કે 5-6 દિવસ આરામ કર, શાંતિથી સરસ થઈ જશે. જાતે ખોટો ખર્ચો કરવાની જરૂર જ નહીં. 4-5 દિવસ દુખાય, એને રોજ નોકરી નહીં જવાનું? હા નહીં બાજુ, એ તો દરરોજ નોકરી જાય, એકદમ સિદ્ધાંતવાદી છે. લખી રાખજે, આ રીતે એ નોકરી કરશે ને તો એનો શેઠિયો એક દિવસ ખૂબ પાછળ જશે. મેં તમને ખાલી એટલું પૂછ્યું કે દાંતનું ડોક્ટરનું દવાખાનું કયું સારું, આટલું બધું ભાષણ આપવાની જરૂર નથી. હા તો તમે જંગલમાં રહો છો, ત્યાં આજુબાજુ સારું દાંતનું દવાખાનું નહીં? અમે જંગલમાં નહીં રહેતા, તમારા કરતા તો સારી જગ્યાએ જ રહીએ છીએ. આ તો સારી જગ્યાએ બતાવી દેવાનું. અહીંયા શું લેવા આવું છે બતાવવા? એ તો બતાવવા આવવાનો જ હતો અને 4-5 દિવસ રહેવાનો છે ખરા. ઓ અહીં રહેવા આવે છે એમ નતો તો? એટલે 5 દિવસ રહીને બતાવીને જાય એટલે મારા મગજના ડોક્ટરને બતાવવા જવાનું. તમારે તો એમે જરૂર છે બતાવવાની. અને હું શું કહું છું કે પૈસા આપો ને. શેના માટે? અરે એ બે આવે છે તો દાંતનું બતાવવાનું નહીં. આ તો મારા ઓલે નહીં આવતો, એને દુખે છે અને નોકરી કરે છે ભાઈ, તો એનો ખર્ચો એ જાતે કરીએ કે. માથું દુખે તો જીજાજી, પેટમાં દુખે તો જીજાજી, કઈ બી થાય જીજાજી. મારો ભાઈ તો કોઈને નહીં નડતો ને જેટલો તમને નડે છે. આ તો મને જ નડે, એ મારો હાળો છે, બીજા બધાનો નહીં. હા તો તમારા પૈસા ના આપવા હોય તો ના આપો, મને ખબર તમે ક્યાં મૂકો છો. બે ભાઈ બેન કરું ભગત છે એક નંબરના. બહુ ના બોલશો ને તો દાંતનું તમારે બતાવવું પડશે, સમજે? અને પૈસા લઈ લઉં છું. ચોર મળ્યો છે એક નંબરનો. શું બોલે? શું બોલે? અરે તને નહીં કહેતો ભાઈ. હા ના કોને મજા આવી. અહીંયા બેટા, હું તમારા બેટા નહીં, બોલો ને. એટલે આજે તારા લગન છે ને, કવર અમાર તરફથી. મારા લગન તમારા જોડે થયા છે, ભૂલી ગયા તમે? અને આ કવર છે ને લગનમાં આપવાનું તું, તમે અહીંયા કેમ ના લઈને આવ્યા છો? અરે હું વરઘોડામાં આવ્યો છું ને, મારે કવર આપવાનું હતું. વરઘોડો અહીંયા હતો અને અહીં નજીક આવો તો તમારા મોંમાંથી છે ને ગંધ મારે છે. તમે તો વરઘોડામાં ગયા હતા, બોલો. હાય હાય હસી રહેશે, બોલો. પૂછું છું. અરે અમે શરબત પીધો બધા ભાઈબંધોએ થોડો. શેનો શરબત પીધો છે અત્યાર વળી? અરે કે વરઘોડામાં નાચ્યા પહેલા થોડો શરબત પી લઈએ. દારૂ પીધો તમે, શરમ નહીં આવતી? અને શેના નવા ધંધા માંડે તમે પાછા? અરે પણ ધંધા હું ક્યાં કરું છું, નોકરી કરું છું હું તો. અરે દારૂનું કહું છું. બધા હસ્યા વગર બોલો. બધા કહેતા હતા કે દારૂ ધંધામાં નફો આવે છે. નફો નુકસાન વાળી હમણાં નુકસાન થઈ જશે. શરમ નહીં આવતી? અને ચશ્મા કાઢો, મૂર્ખા જેવા લાગો છો. મારી આંખો નસેલી છે ને એટલે મેં ચશ્મા પહેર્યા. તમે આખા નશામાં છો. શું આંખો નસીલી? અને તમે સોસાયટીમાં કોઈ મળ્યા નહીં ને આવા વેતો લઈને? અરે બધા મળ્યા, મને કે કરણભાઈ મોજ, મને કે કરણભાઈ મોજ. મારી મેં ઇજ્જતની તો કીધું બધી મોજે મોજ, રોજે રોજ. બંધ થાવ. મારી ઇજ્જતની તો પથારી ફેરવી નાખી, તમારી નહીં તો અમારી. અસો નહીં ને અમારી ઇજ્જતનું તો વિચારવું હતું કે નહીં? શરમે ના આવી તમને? તારી પથારી ક્યાં હતી ફરી ગઈ? એ ભગવાન, આ માણસ શું બોલે છે કઈ ખબર પડે છે કે નહીં? સોસાયટી વચ્ચે શું ઇજ્જત રહેશે? એ સમાજમાં તું આપણી શું ઇજ્જત? બંધ થા, મારે વરઘોડામાં નાચવાનું છે હજી. વરઘોડામાંથી ઘેર આયા તમે. અરે વરઘોડામાં જ આવ્યો છું. આ ફોન કોકનો આવે છે, ઉપાડો ને પહેલા. ઊંધો ફોન ઉપાડો, સીધો કરો. હે ભગવાન, આ માણસ એટલી તાકાતમાં શું હસી રહેશો? સીધો ફોન કરીને ઉપાડો. હેલો. હા અલ્યા તારે પીઝા મેં કીધું જ ખરો, મને ચડતી નહીં મજા આવતી. ચડતી નહીં? આ તમારા લીધે જ બગડ્યો છે. આ ભાઈબંધોના રોહણે ચડ્યા છો ને એટલે. અને હેડો ઘેર શેની ચડતી નહીં? 2 કલાક હવે હું મારું ઘરનામ બોલે નાખો, દારૂ મારો. લો લીંબુ શરબત પી લો. અરે જગ્યા નહીં લીંબુ શરબતની પણ પેટમાં લીંબુ યાર. શરબત તો પીવું પડશે ને. આટલે ઊંધી ખાધું છે માણસે, આટલે ઊંધી. કોઈ શરમ છે કે નહીં? અરે ખાવા ગયા હતા તો ખાવા બોલાયા હતા લગનમાં, ખાવા ગયા હતા તો ખાધું. પણ ખાવાનું હોય, લિમિટમાં ખાવાનું હોય. તમે તો આટલું બધું ખાધું છે. આ તો માણસ હોય તો ખાય નહીં. માણસની રીતે ખાય, તમે તો જાનવરની જેમ ખાધું છે. પછી દુખાય જ ના પેટમાં. અને પાછી કોઈ શરમ જ નહીં. આટલો શિયાળો છે, આટલું 4 દાડાથી લેટ લબડે છે ને તો 5 આઈસ્ક્રીમ ખાધા, 5. ઠંડુ ઠંડા ને કાપો બંધ કેવા. થઈ જાવ ઠંડુ ઠંડા કાપો. પાછા મને કે સરસ ખર્ચો કર્યો છે આઈસ્ક્રીમમાં. જજે લેતી આવજે. આ કોઈ રીત હોય તમારી? પણ મસ્ત આઈસ્ક્રીમ નતો. શું હસો મૂર્ખા જેવા લાગો છો? અને 5 જણા ઊભા ખાતા હતા ને પાસે કે આ તો મને ભૂખ ઓછી છે ને એટલે હું આટલું પણ ખાઉં. ખરેખર હું ખાઈને આવ્યો તો મેં આજે કેટલું ઓછું ખાધું. શું ઓછું ખાધું? 6 નાન ખાઈ ગયા છે તો ભૂખ લાગી હોત તો વધારે તો ખાત. તો 25 માણસનું તમે ખાઈ જાત ને. અરે રાક્ષસ થોડી શું વાત કરે આ છે તે? તેવી રીતે જ ખાધું છે તમે. હવે તમે ચકલીને જેટલું ખાવ તો તમને એવું જ લાગે ને આ ભાઈ. તો અમે માણસની રીતે ખાઈએ છીએ, તમને તો ખાતા જ નહીં આવડતું. ભાઈ ચાંદલો કર્યો હોય ને તો ખવાશે તો ખરું. હા તો ટિફિન લઈને આવતા ને 4 દાડા બીજા ચાલત. હું ટિફિન લઈને જ જતો તો લગન પહેલા. લગન પછી તમને જે શરમ આવવા માંડી ને એટલે બાકી હું ટિફિન ભરીને લાવું, બીજા 2 દાડા ખાઉં. આવું ને આવું કરો ને તો પ્રસંગમાં કોઈ તમને ના બોલાવે. 50 માણસનું તો તમે જ ખાઈ જાઓ. કોણ બોલાવે તમને? ઉપરથી એને એમ થાય વસૂલ કર્યા કરવાનું ભાઈ પૈસા. વસૂલ કરીને આ પેટ ફાડી નાખ્યું છે. અરે અડે ને ગેસ થઈ ગયો, દુઃખ છે યાર. દુઃખ જ ન પણ એટલું મન મૂકીને ખાય છે ને આ માણસ. પેટ તો આપણું છે ને.
હા યાર જજે, મને અહીંયા ગમતું નહીં, એક તો હેરાન કરે. શું ગમતું નહીં? ખાવામાં તો બે હાથે ગમતું તું. અને કોઠી થઈશ, ખબર નહીં પડતી, આખો દાડો ખા ખા. કાલથી ખીચડી જ ખાવાની છે. કાલે લગન છે ને, વચ્ચે જવાનું છે. હું શું કહું, ઘણા બધા લોકો એમ કહેતા હોય છે કે હું લગ્ન કરીને ફસાઈ ગયો, લગ્ન કરીને પસ્તાવું છું, તો પછી એનિવર્સરી શું લેવા આટલી ધૂમધામથી ઉજવતા હશે? એમાં એવું છે ને કે હવે તને કઈ નહીં મજા આવે, કામ કર. મેં 2 દિવસ પહેલા એક ગીત સાંભળ્યું હતું. તો લેવા શું લેવા આવો છો વરઘોડો લઈને? એ તો ભાઈ હવે લગ્ન કરવાની ઈચ્છા થાય એટલે આવું થાય, ફસાઈ જાય. હા તો ઈચ્છા થાય ને તો ભોગવવાનું. હા આયા મોટા લેવા તો નાચતા નાચતા આવશે, તો પછી ભોગવો. આ શું કરો છો? ચંદ્ર નમસ્કાર કરું છું. આના ચંદ્ર નમસ્કાર ના કહેવાય, સૂર્ય નમસ્કાર કહેવાય. ખબર ના પડતી હોય તો શું લેવા કરતા હશો તમે? અરે પણ રાતે 10 વાગે કરું છું તો ચંદ્ર નમસ્કાર જ કહેવાય ને, સૂર્ય નમસ્કાર થોડી કહેવાય. એટલે તો સવારે વહેલા કરવું પડે ફ્રેશ વાતાવરણમાં. અરે આ ફ્રેશ વાતાવરણ જ છે મારા માટે ભાઈ. અને શરીરને ક્યાં ખબર પડવાની કે રાત છે કે દાડો છે? શરીરને ખબર ના પડે પણ મગજને તો ખબર પડે ને. હા પણ તમારા ક્યાં મગજ જ છે? તારી ગાડી વાતો બંધ કર. આ વખત મેં નક્કી કર્યું છે 15 દિવસમાં તારો ઘરવાળો એકદમ હોટી જેવો હશે, કોઈ નહીં દેખાય. દરેક વખતે એક જ લાઈન, 15 દિવસમાં તાર ઘરવાળો હોટી જેવો થઈ જશે, બંબુ જેવા થઈને ઊભા રહી જાય છે, અને બીજું 5-10 કિલો વધારી દેશે, એ અલગ. અરે યાર તું મને દર વખત મોટિવેટ કરવાની જગ્યાએ ડીમોટિવેટ કરે. મોટિવેટ પહેલેથી થાય હોત ને તો આ ના વધ્યું હોત. જો ભાઈ હવે જમવાનું હું તને કહી દઉં, શિયાળો ચાલુ થઈ ગયો છે, હવે હું ફૂલ ડાયટ ઉપર. બહારનું જમવાનું બંધ, આજથી લાગુ કરી દેજે. ઘઉં બંધ, મેદો બંધ, ફ્રૂટ જ ખાવાનું. હાજે 4 વાગ્યા પછી જમવાનું બિલકુલ બંધ. તને ખબર હોય તો અક્ષય કુમાર બી હાજે 4 વાગ્યા પછી નહીં ખાતા. એ અક્ષય કુમાર છે? આ કરણ કુમાર છે. અક્ષય કુમાર હવે 4 વાગે ઉઠે છે. હું નહીં ઉઠું તો એ ઉતારે, કેમ કે મને એક જણાએ એવું કીધું છે કે તમે શરીર ઉતારશો ને મસ્ત લાગશો. એ જેને બી કીધું હોય ને એને કહી દોજો કે મારું શરીર તો આવું જ રહેવાનું, અને આ ગંઠ થઈ ગયું છે મારે. બસ પણ હવે તું ક્યાં ગઈ હતી એ કે ને? હું તો પંજાબી ડીશ લેવા ગઈ હતી. તમારે ખાવી છે? હા તો ખાવી જ પડશે ને હવે. જો તને કહી દઉં આજે ખાઈ લે. પણ તમે તો એમ કીધું ને કે આજથી ડાયટ ફોલો કર. ના 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 તમે રવા દો. અરે મેં આજથી નહીં કીધું લે. ના ના તમે આજથી જ કીધું. મેં કાલથી કીધું, કાલથી ફાઇનલ થઈ જશે. આજે જમી લેવાનું, બરોબર? અનાજનો બગાડ ના થવો જોઈએ. તું ગરમ ગરમ કાઢ, ઠંડુ થઈ જશે. હાથ ધોઈને જમવાનું બીજું. આ હોટી જેવા થવાના. હાથ ધોઈને ફટાફટ આવી જજો. હાર વેળા. પિન્ટુભાઈ ના આવી ગયા, ભાવેશભાઈ ના આવી ગયા, રમેશ કાકા ના આવી શેના ગયા. હિસાબો કરો છો? અરે આવતા મહિને ડિસેમ્બરમાં છે ને પ્રવાસ ગોઠવ્યો છે સોસાયટીમાંથી. આ સરસ કામ કર્યું તમે. એમે ઘરે ને ઘરે કંટાળ્યા હતા. અરે પણ આમાં કેવું છે, આ પ્રવાસમાં ખાલી લઠ્ઠા જવાનું છે, લેડીઝોને નહીં લઈ જવાની. કેમ? એકલા પુરુષો? અને એવા કેવા જવાના છો તમે? ક્યાં જવાના છો? સાચું કહું, થાઈલેન્ડનો પ્રવાસ ગોઠવ્યો છે. ક્યાં ક્યાં? થાઈલેન્ડ? હા. અને તમે એકલા? તો અમારે ક્યાં જવાનું? અરે તમારા માટે ગોઠવ્યો છે. તમને બધી લેડીઝોને ફેબ્રુઆરી મોકલવાની છે કાંકરિયા. શું? કાંકરિયા. તમે જજો કાંકરિયાને કૂદી જજો. હા તો લેડીઝો એકલી થોડી ફોરેન મોકલાય વાત કરે છે. હા તો તમને એકલા થોડી મોકલાય. અને કોને નક્કી કર્યું, કોને ગોઠવી નાખ્યું? અલે કાલે રાતે મીટિંગ હતી ને સોસાયટીને મહિનો પત્યો, તો એમાં એવી ચર્ચા થઈ કે આવતા મહિને પ્રવાસ ગોઠવીએ. તો એમાં 2-3 જણાએ એવું કીધું કે આપણે થાઈલેન્ડ જઈએ. 2-3 જણા એને કીધું હોય, તમે જ કીધું હશે કે થાઈલેન્ડ જઈએ એમ. અરે મેં નહીં કીધું બકા, તારી સોગન બસ. મારી સોગન નહીં ખાવ જુઠ્ઠી. અરે યાર મેં પાછું એમ બી કીધું હું તો મારા બૈરા વગર ક્યાંય નહીં જઉં. નાટક કર્યા વગર આગળ બોલો. પણ એ બધાએ એવું કીધું કે તમે તો ચેરમેન છો, તમારે તો આવું જ પડશે કરણભાઈ. પણ આપણે ક્યાંય જવાનું થતું નહીં. ના પાડી દો, કેન્સલ કરાવી દો બધું. અરે ટિકિટો બુક થઈ ગઈ છે. સોસાયટીના બધા પુરુષ આવવાના છે, ડોલાથી માંડી નાના બધા જ આવવાના છે. બધા આવવાના છે? હા ફ્લાઇટો બુક કરાઈ છે, ટિકિટો બુક થઈ ગઈ છે. વાંધો નહીં, હું છે ને સોસાયટીના લેડીઝ ગ્રુપમાં નાખી દઉં છું. અલે ના નખાય તો. અમુક લોકોએ તો બિચારા અમને એવું કીધું છે કે અમે રાજસ્થાન જવાના છીએ એમ કરીને તો હું શું કરું? આવવાના. અરે લોકોના ઘરમાં ઝઘડા થશે, આવું ભલે ના કરાય. થાય. હું નહીં જઉં બસ. મને તમારી પર વિશ્વાસ નહીં. તમે તો એન ટાઈમે પ્લેનમાં જઈને બેહીને મને ટાટા કોણ એ પ્રમાણના છો. શું હસી રહ્યા છો? હું કહી જ દેવાની છું. અરે ના ના હું હા, નહીં- છોડો. અરે હું નહીં જઉં, તારી સોગન બસ. શું વાતે વાતે જુઠ્ઠી સોગનો મને કહેવા દો. અલ્યા હું નહીં જાઉં. અલ્યા આ પ્રોગ્રામ બગાડશે. આને મેં ખોટું કીધું, રાજસ્થાન જ કહેવાનું તું યાર. જુઠ્ઠું બોલશો મને? અરે કહી દીધું મેં. પૂરું, તમારો પ્લાન કેન્સલ. કેન્સલ તો નહીં થાય. હું ગમે તે રીતે ટિકિટ તો બુક કરાયેલી જ છે ને, થઈ જશે. હું શું કહું, હું નહીં હારી ને. આમ તો તને ખબર બધી પડે છે, પણ તને છે ને મારા મોઢે સાંભળવાની ટેવ પડી ગઈ છે. હું શું કહું, આપણા લગ્નના 3 વર્ષ પૂરા થઈ ગયા, ખબર ના પડી નહીં. તો તમને તો કેમ નહીં ખબર પડે? બધી ખબર અમને પડે. જબરી પડી મને તો. મારી એક ઈચ્છા છે, તમે બીજી વાર લગ્ન કરશો? શું વાત કરે છે? હા હા તો તું કહેતી હોય તો કરી નાખો. પાકું ને? તો પછી હું તારીખ બધું જોડાઈ દઉં. ખરેખર હું બીજી વાર લગ્ન કરું? હા
હા તો હું તૈયાર છું, તું તારીખ બારીખ બધું જોડાઈ લે, હું રિયા ભાભીને વાત કરી લઉં. રિયા ભાભીને શું લેવા? આપણા બેના લગ્ન કરવાના છે ને રિયા ભાભીનું શું કામ? એટલે આપણા બેના લગ્નની વાત કરત તું? ખાસ તો આ બધા સેલિબ્રિટી બીજી વાર લગ્ન નહીં કરતા એવી રીતે. તો ભાઈ આપણા બેને ફરી લગ્ન નહીં કરવા, એકવાર લગ્ન કરીને થાકી ગયો હું, રહી ગયો. પૂરું થઈ ગયું તમારું બધું, તો પછી હવે મને છેલ્લે ગિફ્ટ તો આપો. તો તારે શું ગિફ્ટ જોઈએ છે ભાઈ કહી દે, તું એ તો લાઈને આપ. તમારે આપવાની હોય, મારે નહીં. હું લઈને નહીં આપું, હું લઈને આપે ને એટલે તું કઈ આવું લાયા તેવું લાયા, આ કલર નતો ગમ્યો, પેલો કલર સારો હતો, એના કરતા તારે જે લેવું ને મને કહી દે. બાપ, આ માણસ મારા માટે ગિફ્ટ નક્કી નહીં કરી શકતો તો બીજું શું કરવાના તમે? ભાઈ મેં લગ્ન કરવાનું નક્કી કર્યું ને પછી હું જીવનમાં કઈ નક્કી નહીં કરી શકતો. હવે તારે શું જોઈએ છે મને કહી દે. દોડું જોઈએ, દોડું. દોડાની જરૂર તમારે પડશે. સોનાના સેટની વાત કરું છું હું. સોનાનો સેટ જોઈએ છે આમના. આ મનીષભાઈ રિયા ભાભીને છે ને સોનાનો હાર લઈ આલ્યો, એ બી આટલો જાડો, ખબર તમને? હા તો રિયા ભાભી તો હું આટલો જાડો હીરાનો હાલ લઈ આવ્યો. શું બોલે? એટલે એમના માટે તો હીરાની ખાણે ખોદી નાખું. હવે હું તમારા બીજી વાર લગ્ન કરાવું ને હીરાની ખાણે ખોદી આપણે. ચલો. અરે પણ હું તો મજાક કરું છું. હવે હું એ મજાક કરે. ચલો. બાટલો મૂકી દઉં પાણીમાં? ના નહીં મૂકવું આપણે. ચલો. ડાબી બાજુ લઈ લો, ડાબી બાજુ. અરે 1.5 કલાકથી ડાબું જમણું લાય મને મેપ જોવા દે. આ એડ્રેસ ક્યાંનું નાખ્યું તે? તમે કીધું ત્યાંનું. મેં રાજ દરબાર પ્લેસ કીધું તું, તે રાજ દરબાર પેલેસ નાખ્યું. આ તો તમે કીધું, તમારે નાખેલું જોઈએ ને. હું જીપ કાઢું છું 150 કિલોમીટર અવડા ઘૂસી ગયા. આ તો હવે લગ્ન વાળાને ત્યાં લઈ લો. હું અરે કેમ ના પહોંચાય 150 કિલોમીટર પાછળ લગન પૂરા થઈ જશે એના. વાત કરે છે તે. બૂમો તો જો એવી રીતે પાડો છો તો નાખેલું જોઈએ તમારે. આ તો ગુસ્સો ના આવે માણસને. 2 કલાક બગાડ્યા તે ઘેર, 2 કલાક લપેડા કરવામાં બગાડ્યા. મેં ગાડી બેહીને એમ કીધું તું ફટાફટ મેપ જો, હું જલ્દી જવા દઉં તો મેપ નાખ્યો અવડો. આ તો જોયો જ ને. આ તો રાજસ્થાન નો જોયો. આ તો રાજસ્થાન લઈ જાવ. હારું, એમે તમે ક્યાં ફરવા લઈ જાવ છો કે? અરે બુદ્ધો સક ભૂખ્યા પેટે મગજ ફરી ગયું છે. વધારે પડતું ના બોલશો. હા, ભણેલા ડોબા ક્યાંથી ભટકાયા છે ને આવા મેપ જોતા આવડતું નહીં. આ ગાડોમાં ફરો છો જ શું લેવા? તો તમારે મેપ જોવા ફરું છું કઈ? મને ઉતાર દો, મારે તમારા જોડે આવું જ નહીં. આ તો ચાલુમાં ઉતરી જાય, હમણાં ચાલુ કરું એટલે અત્યારે ના ઉતરે બંધમાં. હું જવા દઉં ને એટલે પાછી ઉતરી જતી ચાલુમાં. હવે તો નહીં જ ઉતરું, અહીંયા જ બેઠી છું. હવે- ના આવે લગનમાં. હવે સીધું ઘેર લઉં છું, લગન બગન ના કરે હવે. આ તો કવર આવું. કવર મને હાલ દે, કવર મારે જરૂર છે કવર ની હવે. બોલ બોલ ના કરશો, ઓકારા ના પડશો, બરાબર? તમારા ઓકારાથી હું કઈ બીતી નહીં. ફટાફટ લઈ લો લગનમાં. અરે તું કોઈનાથી નહીં બીતી, તે છેક રાજસ્થાન ઊંધી ગાડી લઈ લીધી ને કોની બીક તને? જવા દેવી શકે નહીં હવે. જ્યાં સુધી હું ઊંચો અવાજ ના કરું ને ત્યાં સુધી તમે બંધ નહીં થતા. ક્યાંથી ડોબાઓ મળ્યા છે ને મને દાંત ચડે પોતે છે. ડોબા જ છે બોલ્યા ને તો તો. બે હીરે છે, બોલ્યા વગર હવે મારો બાટલો ફાટી ગયો છે હવે. કશું નહીં થાય, તમારા બાટલા ફાટશે ને તો હેડો ને હવે ફટાફટ. હમણાં જુડવા મોડે ને કઈ ખાલી ખાલી આ બધી બૂમો. બાકી કશું ભૂતો નહીં. આવા જમણી બાજુ. બોલ્યા કર બે રે જમણું ડાબું ને તઈ. લઈ લો હેડો. રિયા ભાભી જો તમે આયા હોત ને તો મને બહુ ગમત. મને અત્યારે તમારા વગર એટલું ગમતું જ નહીં. મસ્ત ટેન્ટ રાખ્યો છે, એ તો અંદર છે, ચિંતા ના કરશો. અરે વાંધો નહીં, ગભરાતો કોણ નહીં. આવશે? કોણ છે ને કેમ ગભરાઈ ગયા છો? અવાજ તો ઓળખેલો લાગતો તો મને. આ તો ઓળખેલો જ હોય ને યાર, મમ્મીનો ફોન છે. હા તો લાવો, હું એમના જોડે વાત કરું. લાવ. ના, કેમ? એ ના પાડે છે, એમ કે છે કે મને હેતલથી કંઈક ખોટું લાગ્યું છે, હું આજે કઈ જોડે ખોટું વાત નહીં લાગુ. લાવો, હું મનાઈ લઈ. લાવો ફોન. અરે મહેમાન આયા છે કે યાર, કેમની વાત કરશે? આ તો હું મહેમાન જોડે વાત કરી લઈ. પણ મહેમાન તને નહીં ઓળખતા, કેમની વાત કરશે? આ તો લાવો, હું ઓળખાણ કરાવી લઉં. નહીં વાત કરે ફોન આલવો છે કે નહીં? મમ્મી ના પાડે છે. જો કપાઈ ગયો જો. આ તો હિસ્ટ્રી બતાવી દો મને. લાવો. હિસ્ટ્રી ના જોવાય લે, ફરવા આવ્યા છીએ તો હિસ્ટ્રી જોવા આવ્યા છીએ. આ તો સામે નદી જો કેટલી સરસ છે. આ ચાલ ભલે નદી સરસ છે. મને બતાવો કોનો ફોન આવ્યો તો બતાવો. બોટિંગ કે કરાવું બસ. મને નહીં કરવું બોટિંગ. મને ફોન બતાવો કોનો આવ્યો તો. અરે ફોન ના જોવાય, તું મારા પર વેમાવું છું, હા એમાં હું છું. લાવો. શક કરું છું. હા શક કરું છું. તો નહીં જ બતાવું હવે હું. બતાવો છો કે નહીં? ના બતાવું. લાવો બતાવો. અરે ના જોવાય, હું ઇજ્જત થી બતાવી દો. ફોટા પડાવસ. નહીં પડાવવાના. ફોટા નહીં હા પડાવવાના. તો હું નહીં બતાવું. કેમ નહીં બતાવો? કોનો ફોન આવ્યો તો? હે? લાવો બતાવો. હું શું કહું? હેડો ને 2-4 ફોટા પડાવડાવી લઈએ. 2-4 કરતા 2000 ફોટા પડાયા તે. ક્યાં 2000 પડાવડાયા? માંડ 400 ફોટા પડાવડાયા છે બસ. તો 400 ફોટા ઓછા છે તારા માટે? એમાંથી એ બે જ મૂકવા માટે તો કામમાં આવશે, બીજા બધા તો નખતામાં. તો 2 જ ફોટા પડાવવા હતા, 400 ફોટા શું લેવા પડાયા? મને થકવાડી માર્યો તે. ફોટા પડાવવામાં હવે તમે થાકી જાવ છો. તો થાકી જ જાઉં ને, કેટલી જાતની તો તે ડિઝાઇનો કરાવડાવી માર જોડે. આમ કરાવ્યું ને આમ કરાવ્યું ને આમ કરાવ્યું. નોકરી જઈને આવીને થાકતા નહીં ને એટલે અહીંયા થાકી ગયા છો તમે. હું એ જ કહેવા માંગુ છું, નોકરીથી જેટલો થાક નહીં લાગતો ને એટલો તને ફરવા લઈને થાકી જાઉં છું. હવે નવાઈના તમે ફરવા લઈને આવો છો એમ ને? હા, નવાઈ ના લઈને આવું છું. ફોટાનું નામ ના લે યાર, વાત કરે છે તે. અવારથી 10 જોડી કપડાં બદલશે. અહીં ફોટા પડી ત્યાં ફોટા પડી ત્યાં ફોટા પડી ને. હા તો બદલવા તો પડે ને. લોકોને એવું લાગવું જોઈએ કે આ 7-8 દિવસ માટે રહેવા આવ્યા છે, અરે ખાલી 2 દિવસ માટે નહીં બહાર ફરવા આવ્યા. પણ લોકોને બતાવવા માટે હું અહીંયા શાંતિ લેવા આવ્યો છું. મને અશાંતિ ના આપે તું. થાક ઉતારવાનો છે, લગાડવાનો નહીં. પણ તમે હવે મારા ઘરવાળા છો, તમારા જોડે જ ફોટા પડાવડાય ને એટલું તો મગજ દોડાવો કે નહીં? તો હું એમ મેં તને કીધું પડાવવા ના પાડી મેં. આ તો હું શું કહું છું હેડો, 2 ફોટા ખાલી આ જગ્યા ઉપર પડાવી લઈએ. મસ્ત જગ્યા છે હેડો.
ખાલી બે 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 તું એકડી પર લઈ દે. ના એકલી નહીં પડે હેડો ને થોડે બે બે ફોટા બસ હા જા તું ચાલુ કરે શરૂઆત કર સેલ્ફી થી હું આવ્યો. પાક્કું ને અરે પાકું 5 મિનિટમાં આવી જજો હા સીધો રૂમ ઉપર જઈને સુઈ જાઉં નકર આ તો છે ને તેલ પડશે. જુઓ ને આ લોકોને કેવા બિચારા બાંધીને રાખ્યા છે નહીં દયા આવે મારાથી જોવાતું જ નહીં ભાઈ. જુઓ ને પણ જોવા આવ્યા અરે મને દયા આવે છે. છે શેની દયા આવે છે આ લોકો ઉપર એ તો તમને બાંધીને રાખ્યો હોય ને જેને એને ખબર હોય કેવું દુઃખ થાય. ઓ તમને કયા બાંધીને રાખ્યા છે દુઃખ થઈ જાય હા છે તો બાંધીને જ રાખ્યા છે ને. તો કયા જાઓ. છૂટા મૂક્યા છે તમે? આ તો છૂટા મૂકું જાઓ એમના જોડે બેહીને જો વાતો કરો. અહીંયા ત્રાસ છે પણ જો પેલો બચારો સિંહ એકલો એકલો ઊભો રહ્યો છે ને આ સિંહણ જો ડોળા કાઢે. કશું ડોળા નહીં કાઢતી બચારી એની આજુબાજુ ફરીને એની રક્ષા કરે છે રક્ષા કરે લોહી પીવા દે એનું બચારાને શાંતિથી જીવા. અંદર શાંતિ નહીં એને બોલ. અંદર શાંતિ નહીં. એટલે હું તમારું લોહી પીવું છું મેં ક્યાં કીધું તારું લોહી પીવું? દરેક બૈરાનો એક ત્રાસ તો હોય જે અંદર હોય બહાર હોય. બોલ ફરવું છે કે હવે લડવું જ તમારે લડવું નહીં. પૂરી કરી લડે હેડ સાઈડમાં જઈને પૂરી કરી હેડ અરે અહીંયા શું છે સાસુમાં કેવા શું માંગો તમે પાય લાગુ મોઢું જ જો સેમ. તમારી વાણી ઉપર છે ને કંટ્રોલ રાખો નહીં તો હું બોલીશ તો સહને નહીં થાય ચલો હવે આગળ જો तेरा तो गेम बजाना पड़ेगा. જો જો ત્યાં તમે જો તો અહીંયા કોણ છે હે અરે હું જ છું એ મને ખબર પડે છે. હજી તો ખબર પડી જ નહીં આ શું છે આ શિયાળ છે. અચ્છા આ તો મારું નણન છે એમ કોને બહુ બોલ્યો આજ તો તું. હજી બોલવાનું બાકી છે ચલો ને વાંધો નહીં. અરે મને દુપટ્ટો આપો તો કેમ ભાઈ હજી તો આવા તો દે. પણ સસરાજી આયા હવે તો મારો દુપટ્ટો ઓઢવો પડશે કે નહીં અને હું શું કહું તમે એમના જેવા છો કે એ તમારા જેવા છે અમે બંને એક સરખા છીએ. તું હા એ ચાલ તમને ને. ખબર જ છે ચલો અરે સાસુમાં તો અહીંયા છે અહીંયા એ ગુસ્સે ને ગુસ્સે ફરે છે હેડો ફટાફટ હું નેતર એ જ કહું છું સાસુમાં છે સાસુમાં. હા હા સાસુમાં. કોના? મારા. હેડ હવે તમારે રહેવું હોય તો હજી અહીંયા રહો તમારો તો આખો પરિવાર અહીંયા છે આખું કુટુંબ તો ઘેર કરતા તો અહીંયા સારું જ લાગશે હો. મને ઘેર મજા નહીં આવતી કે. આ તો રહી લો ને અહીંયા તમારા જેવા જ છે બધા અહીંયા